નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે હાઈકોર્ટમાં જાહેરાત પડેલી છે, તો જેની અંદર તમારે ફોર્મ કેવી રીતના ભરવું, આ ફોર્મમાં કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગેલું છે, આ ફોર્મની ફી કેટલી છે, એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે મારું ગુજરાત .in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર જે ફર્સ્ટ પેજ ઓપન થશે એની અંદર તમને હાઈકોર્ટ ઓફ ગુજરાત રિક્રુટમેન્ટ ઓફ લીગલ આસિસ્ટન્ટ પોસ્ટ 2024 એટલે કે હાઈકોર્ટની અંદર જે લીગલ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે એના માટેની ભરતી પડેલી છે. તો મિત્રો, એના અંદર હવે આપણે જોઈશું કે એના અંદર કુલ કેટલી જગ્યાઓ છે અને ક્વોલિફિકેશન શું માગેલું છે. તો મિત્રો, આની અંદર કુલ થઈને 32 જગ્યાઓ છે અને આ માટેનું જોબ લોકેશન ઓલ ઓવર ઇન્ડિયા રહેશે. હવે મિત્રો, આ ફોર્મ ભરવાના શરૂઆત થઈ ગયા છે અને આ માટે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 19/7/2024 છે. હવે આની અંદર જોઈએ તો લીગલ આસિસ્ટન્ટ માટે કુલ 32 જગ્યાઓ છે અને આ પોસ્ટ માટે તમારે લાયકાત એટલે મિનિમમ તમે લો 55% સાથે કોઈપણ યુનિવર્સિટીમાંથી તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. હવે આની અંદર એજ તમારી મિનિમમ તમારે 26 વર્ષ સુધીની હોવી જોઈએ અને આ એપ્લિકેશનની ફોર્મ ફી 500 રૂપિયા છે. હવે મિત્રો, તમારે વધારે માહિતી જોઈતી હોય તો અહીંયા જોબ એડવર્ટાઇઝમેન્ટ પર ક્લિક કરશો તો તમને એની વધારે માહિતી અહીંયા મળી જશે, જેની અંદર અહીંયા લખેલું છે કે 11 મંથના કરાર આધારિત આ ભરતી કરવાની છે. અને જો મિત્રો તમારે વધારે માહિતી જોઈતી હોય તો અહીંયા જોબ ડિટેલની અંદર પણ તમને આપેલી છે. હવે મિત્રો, તમે જોઈ શકો છો કે વધારાની માહિતીમાં કેવી રીતે આની અંદર લખેલું છે કે સ્ટાર્ટ ડેટ ઓફ સબમિશન ઓનલાઈન એપ્લિકેશન 5/7/2024 એટલે કે ફોર્મ ભરવાના ચાલુ 5/7/2024થી થયેલા છે અને આ ફોર્મ ભરવા માટે 19/7/2024 એટલે છેલ્લી તારીખ છે. હવે આની અંદર તમારે MCQ બેઝ એક્ઝામની પણ તારીખ આપેલી કે 11/8/2024ના દિવસે એક્ઝામ ટેસ્ટ લેવાશે અને જે એની અંદર પાસ થશે તે લોકોનો વાઇવા વોઇસ લેવાશે. એટલે વાઇવા એનું ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરની અંદર પણ એનો વાઇવા આવી જશે. હવે આની અંદર તમારે બતાવી કે એજ લિમિટ 26 યર્સ હોવી જોઈએ અને એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીંયા તમે મિત્રો જોઈ શકો છો 55% સાથે તમે લોમાં પાસ કરેલું હોવું જોઈએ. હવે મિત્રો, ફીની વાત કરીએ તો આ ફોર્મ ફી ભરવા માટે 500 રૂપિયા ફી છે. હવે મિત્રો, આ ફોર્મ કેવી રીતના ભરવું, તો આ ફોર્મ ભરવા માટે તમને ઓનલાઈન એપ્લાય માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે. તો આપણે ફોર્મની પણ એક વખત માહિતી જોઈ લઈએ. તો તમે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરશો એટલે આ રીતના એક વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમારે એપ્લાય નાવ ઉપર જવાનું રહેશે. એપ્લાય નાવ ઉપર જશો એટલે આ રીતના એક ફોર્મ ઓપન થઈ જશે, જેની અંદર તમારે લાલ ડોટ કર્યા છે. તમારે કમ્પલસરી ફોર્મ ભરવાનું છે, જેવી કે તમારે ટાઇટલ છે, ફર્સ્ટ નેમ છે, મિડલ નેમ છે, સરનેમ છે, ત્યારબાદ તમારા મધર નેમ આવશે, ત્યારબાદ તમારા મેલ હોય તો મેલ અને ફિમેલ હોય તો ફિમેલ અને ત્યારબાદ તમારે બર્થ ડેટ નાખવાની રહેશે. તમારે મેરિટલ સ્ટેટસ નાખવાનું રહેશે અને તમે કઈ કેટેગરીમાં આવો છો એ પણ અહીંયા દર્શાવવાનું રહેશે. ત્યારબાદ તમારે પરમેનન્ટ એડ્રેસ નાખવાનું રહેશે અને એની એડ્રેસ કોપીમાં અહીંયા તમારે નાખવાનું રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર, તમારું ઈમેલ આઈડી, સિલેક્ટ સ્ટેટ, હોમ ટાઉન, મધર ટંગ કે તમારી લેંગ્વેજ નાખવાની રહેશે. હવે આની અંદર તમારે જો તમે કોમ્પ્યુટર નોલેજ ધરાવતા હો તો યસ કરવાનું રહેશે અને યસ કરશો તમે કઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી તમે SSC સર્ટેલા છે અને કઈ તારીખે છે. અને અહીંયા તમારે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ 3 ભાષાઓ ચોઈસ કરવાની છે. તમે બોલી શકો છો, વાંચી શકો છો અને સમજી શકો છો. ત્યારબાદ તમારે અહીંયા SSCના ટકા રાખવાના રહેશે, ત્યારબાદ તમારે HSCના ટકા રાખવાના રહેશે અને ત્યારબાદ તમારે ગ્રેજ્યુએશનના ટકા રાખવાના રહેશે. અને જો મિત્રો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો પોસ્ટ ગ્રેજ્યુએશનના ટકા રાખવાના રહેશે. ત્યારબાદ તમારે જો તમે એક્સપિરિયન્સ ધરાવતા હોય તો એક્સપિરિયન્સ પણ નાખવાનું તમારે અહીંયા રહેશે. અને ત્યારબાદ તમારે SBI દ્વારા 500 રૂપિયા ફી કાપવાની ઓનલાઈન રહેશે અને એના બાદ જ તમારે ફોર્મ સબમિટ થશે. અહીંયા કેપ્ચર કોડ નાખી તમારે અહીંયા સબમિટ કરવાનું રહેશે અને આ જે નોટિસ આપી યસ કરીને તમારે કેપ્ચર કોડ નાખી અને સેવ કરવાનું છે. ત્યારબાદ જ તમારું
ફોર્મ ફિલઅપ થશે. તો મિત્રો, જે મિત્રોએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે, જે લોકો લોમાં 55% સાથે પાસ થયેલા છે, તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ અવનવા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલ કેપી વેબ ટ્યુટોરિયલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.